સરપંચ બોલો ને. હમણાં તમારી મીટિંગો જબરી હોય છે. મીટિંગો તો બહુ હોય. હમણાં સવારનો 8 વાગ્યાનો નીકળ્યો તો ને તે હમણાં 7 વાગે આવ્યો કે. એવું છે હમ. પૈસા લેવા આવ્યો તો કેમ શું થયું કોણ? ઘરનું કોમ બાકી નહીં પેલું લેન્ટર સુધી આવ્યું હતું પેલા કડિયા આવ્યા હા, હતા મને કોઈ હા. કે અરે લોખંડ ને બધું લાવવાનું હોય હમ. તો કે લાખ રૂપિયા જેવું કોક થશે બરોબર બરોબર. એસ્ટિમેટ લાખનું આલી ગયા 50 લાવ્યો હા, હા. તો કોઈ નહીં, જોવો તો બીજા લઈ જજો મારા જોડેથી. વાંધો નહીં એ તો જોશે તો અઠવાડિયા પછી કહે તો તમારે જાણે જરૂર પડે તમે કહેજો મને, આગલા દાડ મને કહેજો. બરોબર. એટલે હું તો આખો પાછો હોય ને તો ખબર પડે મને. બીજું પંચાયતનો બધા હોય જ બેઠા જવા દે. હાય અલે આ કાકા બોલો. હું લઈને આ જોત કરા તમારે દેખાતું નહીં, હું લઈને આવ્યો. પણ આપણે આ નતો આવડો મોટો તમે બેહવા દે લે. ચા? તમે બેહવા દેવા હો. બધા બેહાદી તમને કેમ ના બેહાદી? હા ભાઈ ના, આ નહીં બેઠા અમારી બાજુ? હું મારી જગ્યાએ ઓકે જ છું. આ હમણાં હું ઘેરથી નીકળ્યો એમ તો દેખાતા નતા હું ખાવા બેઠા હતા કોઈ શીરો હું ઘરમાં ખાવા બેઠો. મેં બે ટોકા પાડ્યા તમે જ મારી હોય જો મારી. હતા થોડા કોમથી આ તો સરપંચ ના જો આવડી હોય કેવું ફાવે જોઈએ. જબ્બર 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 ખાવે. કમ્પ્લેટ ફાવે ને. હોવે. કોઈ જફા સરપંચના ખરી. જોડે પૈસા લેવા આવ્યો તો 50,000 લાઈન ઘરમાં મેલ્યા હા 50,000 50,000 નું ઓભર્યું તમે? ઉભા પણ નહીં ઓભળ્યું. હેડો ને આગળ આગળ હેડે. તો મેલ્યા. તિજોરી મેલ્યા હાલ તો. ઠેકોણા મેલ્યા હે ને, એક તો તમારું શેવાળું ઘર હ. નકાતા ચોરીઓ બોરી આપણા મહેલામાં બહુ થઈ, તમને ખબર હે ને? વાત સાચી. એટલે 50,000 જે લાયા હો ને એ વ્યવસ્થિત મેલજો ઠેકોણું. મને કે મેલ્લામાં ચોરીઓ થઈ ખબર હે? હોવે. એટલે કોઈ ઓછામાં ઓછું તમારું શેવાળું ઘર હે તમારે. મેલ્યા છે કોણે અને આજે તો જીયા આયેલા. એ હું બેઠો. જીયા તમે બે જણા. હા? કામ હું ખાવા? એઠા પણ આમ જતા તમારું કોમ હતું યાર ઉપર પરામાં અમારું કોમ હતું કારીગરો તો નહીં આવતા મારે અને આ કલરિંગ સપાટો તો લાવ્યો જોડો. અને શરમ આવે શરમ. એ નહીં, વાહન શણગારતા નહીં ને, એના શણગાર જોઈએ આખા. શરમ આવે. લ્યો, લ્યો. આ ખાહડો આવો લવાઈ આ ખાહડો આવો લવાઈ. ફેશન એવી. કોઈ બધો એ નહીં, કોઈ બધો ભોણા લઈ આલે. અરે હેડો તો હુડો પગ ને હરી જાય ચંપલ હુડું બેહું નહીં દે બેહો કા? હા, એવું? આવજો, જો. હા. હા, જવા દેજો. ઊંઘી જ જોઈ મોમાં બધો. આ મોમાં કોઈ મગજમાં ટપ્પી પડી તમને? તને આટલો ઓવર તમે કાઢ્યો છો કણ? ઘેરની વાત નહીં, આપણે આવતા હતા ને તમે કોઈ ઓભળ્યું? સંજુભાઈ વાતો કરતા હતા એ 50,000 ની વાત કરતા હતા. તે આપણે શું લેવા દેવા આપણે શું લેવા દે, આપણે ફાયદો ઉઠાઈ દઈએ. કશું ફાયદા ના ઉઠાવે તું મને 2 વર્ષ પહેલા તો ખવડાવી છે કેટલા પણ મોમાં આખત કોઈ નહીં થાય. કશું નહીં તું ખાવાનું કર ને ઊંઘવાનું કર હેડ હવે સંજુભાઈ ઊંઘ તો તમને ખબર તો હ ચેવી હ. એટલે એ વાત તો તારી સાચી ઊંઘ તો એવાની ખતરનાક કોમામ જતા રહે ઊંઘ્યા પછી એટલે એ બોને આપણે ચોરીએ થઈ જાય મોમાં. કરવી હે તો કરવાની જ છે ને ચોરી તો. ભણા તે બુદ્ધિ હારી વાપરી છે પેલા આપણે મનિયાનું આપણે એવું કરશું મનિયાની ચિંતા ના કરો, એ તો સંજુભાઈ નોકરી લગાયો તોય કર. ડેરીમાં. આ ડેરી હે ને પેલી ડેરી ઈમો અને કોક 10 વાગતાનો જાય રહ્યો અને અમારી જોડી બેવાય નહીં આવતો. તો દવાઈ બવાઈ ના દે તો આપણે હેડ ના ઊંઘવાનું દબાવો. ને હું કહું ટાઈમ ચલો છે એમ કે પેલા મને આપડા 8 ને 10 થઈ ગયો. 8 ને 10 એટલે મને અડધી કે 10 મિનિટ એવું ખબર ના પડે આપણને 8 વાગે ને 10 મિનિટ. હા એટલે ઊંઘવાનું કરી દીધું તો લોહી પી ગયું મારું આ બે જણા ચોરીઓ બંધ કરી હું હા કડિયા કોમ કરે હારું લે બે ગોપા વરા થયો બંધ કરે સુધરે હારું ધ્યાન કરો આ તો લોકો. મોમો ભણો બે મજૂરી કરી. મારા બૈડા ફાટી જાય વચમાં એવા મારા તો ખબર. હોવે, હોવે, વાત સાચી છે. આ સુધરી જાય સારું કર્યું. 2-3 વર્ષથી હારા ધંધે લાગી જાય કોણ. એ સારું કર્યું. તાણ. અમે તો સીધા જઈને સીધા આવું. સીધા જાઓ સીધા એટલે તો બિહાર ને તમે ઉભાય ના રહે મારા બેટા. તો સુધરી એટલું આપણા મહેલા માટે સારું કે ઓ, ઓ, તાણ એમાં તો મહેલાનું નામ ખાલી ખોટા ખરાબ થઈ જાય એના કરતી. સરપંચ પણ તમારે બધી ઓર રાખવી પડે હો. હવે બધાના ઘેર જઈને તો કોઈ જાગૃત પેલી ના કરું, બધાના ઘેર જઈને હું ચોકી કરું. જાગૃતતા લાવવી પડે સરપંચ. ભાઈ નહીં, બધાના ઘેર જઈને હું ચોકી કરું, હવે હું એમ કહું ચોકી કરવાની વાત નહીં કરતો. તો ના તો ઘેર કૂતરો પોતો. તે તો પણ ઘર માલિક બનતા હું લે બંધાવું. તમ તમે સરપંચ નહીં ગમતા. ભાઈ એમ નહીં, સરપંચ એવું કઈ એવો ઠેકો લઈ લો કે બધા ઘેર જઈને કૂતરો આલી લેવું હું. અલ્યા પણ તમારા ઘેર તો પોતો. મારા ઘેર હું લે નહીં બંધો, માર તો ચાલશે. કેવી વાત કરી આ તો યાર હાવ હી નટુ કાકા. અલ્યા હું એમ નહીં કહેતો.
પણ પછી તમારે સાપડીમાં બંધો કર મારે એકલું રહેવું નહીં તમારે પેલું ડોસીને વોકળ બંધીને બહાર મેળવતા કોઈ એમ નહીં, મારે એકલું રહેવું અને ખોટી જફા આ તો સરપંચનો બંગલો જોડો હા ના થાય તો પછી વાંધો જો બોધો CCTV એકલી, ચાર કૂતરો ચાર પાયે બોધો લે એ તો સીસીટીવી હાલ જ વાઘ લાઈન બંધી દઉં હવે બીજું કોઈ ના બે એટલું જ. કહેતા હતા મેં ઘેર ઘેર બધાને કે કૂતરો હાલ દઉં ના ના તમાર સરપંચ લાયા જેવું હારું નોકરી જવાનું હા ના વડીઓ ચમ હજુરી આવ્યો નહીં મોડું થઈ ગયું હારું કોનો ફોન આવ્યો તારો હાલો હા કઈ જગ્યાએ હા હા જોયું 20,000 રૂપિયા વધો નહીં મારા મોટા ભાઈ લઈને આવ્યા હતા પૈસા પડ્યા હતા તો હું 20,000 રૂપિયા લઈને આવું હેડો સારું હેડો હન યા હારું પૈસા તો કે આટલા મેલે નહીં મેં મને કહેતા હતા વાયકન પડે નહીં વાયકન તો રૂપિયો પડે નહીં એમના જોડે જશી યાર મેરવાન કહેતા હતા પણ મેલ્યા નહીં લાગે નોકરી જવાનું અમે સીધે એક નોકરી જતો રહીએ અને દવાખાને જતો આવે સીધો ફટોફટ જવું પડશે બાજુ નોકરીએ જવાનું હ એક બાજુમાં તો દવાખાનું આવ્યો ઉભું રહ્યો જવું પડશે આવો ફટોફટ વનિયાના મેલીને જતો રહું આજ તો મને બાઈક લઈને ફટોફટ જવા દે વનિયો મળે રસ્તામાં તો બરોબર ફોન કરી કહી દઈએ કે તું આવી ગયું બાઈક તો બધા સરપંચ ને બધા બેઠા હવે ઓન જોડે કે રીતે પૈસાનું કહું હા તો પછી કોક કરી દઈએ પૈસાનું તો સેટિંગ મોટા ભાઈ તો એક ભાઈબંધના તો એક્સિડન્ટ થયો ને તો હું દવાખાને જતો હું દવાખાનેથી સીધો નોકરી જવાનો ભાઈ મને બેવું નહીં દે ના જવું નોકરી મોડું થયું આજે થોડું કોમ પરથી આવ્યો તો અને સવારમાં જ આવે વહેલો નોકરી જતો રહ્યા સીધો બારોબાર જીવે ફૂલ. સંજુબા આ બધું મેલો ટેણ આ નટુ કાકો રહ્યો ને વાતોમાં દાડો ઉગાડ દે કેટલા વાગે જોજો કેટલા વાગ્યા એટલા હુકમ હા જુઓ જ ખરા કોમ અમારે તમે નવરા બેઠા તમારી લીધે મારા અમારા નવરા વાળા નહીં મજૂર આવી વાગવા આયા સવારે અમારા પંચાયત નહીં જવાનું તમારી લીધે થોડું કોઈ નવરે બેસી રહેવાનું આખા મલકની તારા પંચાયત જ બનવું અમે પંચાયતમાં બેહો હું તો આયા ઘેર ચાલો તાણ. હવ સંજુબા આપણે જઈએ તાન સવારે પછી આ મુએ લેતો જાઉં ને તમને ના ના મને પણ કોઈ મારા બાજુ પાડો સીધો મને કોઈ લેવા દેવું નહીં. સંજુ આ મારી ઢોલની તો લીધી પેલા ભેંભાનું ખાટું અલે. બેહવાના મેલ નકર કદી બેહવા નહીં આવ્યો. સરપંચ અને સરપંચ ને તને બેને કાઢી નહીં આ બી હાલત. ખાટલા મારા બેટા ઠેકોણા મિલતા નહીં હું તમો મારી આગવી લઈને આવું આ લઈને હેડ્યો હું તો દરવાજો તો ખોલ તું આ ખોલું હેડ એમને ચોથી જશું ભોણા હેડ હું તો ઊંઘ કરી ગયો પેલી વખત ઊંઘી ગયો તો ખબર ને હું ટાઈમ જોઈ લઉં મોમા ઉપર જો કેટલા વાગે જો 15 મિનિટ બાકી હે મોમા હા હેડ ઉમા એડી તું મોમા બુદ્ધિ ચો જતી રહી હે ઈવન મારી થઈને જઈએ તું બહેનું વાત તારે બુદ્ધિ જતી રહી તો મને શીખવાડી હેડો એમ મારી થઈને જતા રહીએ હું તો હજી કુલી હોય પાડી પતી હેલો હું જોઈને આવું એ ઊંઘી ગયા જ નહીં ઊંઘી ગયા ભૂઈ ગયા મોમા ખોલો કે ભણા વાંચીની ખુલતું આવી હું ના ખોલો આ ચી ઓછો તો બધું તૂટી ગયો ખરો કામ કરી ખરો કામ કરી એ ભણા એટલે મસ્ત મસ્ત વસ્તુ બધું ભણા જોઈ.
આ તમે મમ્મી કોઈ લઈ આલો સંજુભાઈ કેટલું લઈ આલ્યું દેખો આ દેખો તમે તો હા વો મમ્મા હો ને. બોલે તો ડોશી માટે લઈ લો આપણે. ના ના ખબર પડી જાય એમ તો મારા ડોશી માટે લઈ લેવા દે. નહીં લેવા મમ્મી માટે તો નવા લાવશું આપણે ઓ બધી મિને મમ્મા બોલો બોલો. લે મમ્મા તો જ્યાં પૈસા એ ભણા પણ મમ્મા નહીં જતા મને તો ખબર નહીં બખાડો ન થાય આ પાકીને બાકી ઊભો થોડો ને. ભણા અંદર પૈસા નહીં. આ જે 50,000 આપણે ઓફરીને હા. આયા તો અંદર હે નહીં ખોટું આપણું નામ આપશે. આપણે હેડો એના કરતી. હેડો લેવાના દેવા થઈ જઈ આપણા અંગાતો એ વાળો નીકળો ચાલે અરે આ તો મોહો અરે હું કરવા હતો પેલા મેં તું ભારો ભારો ભારો. અરે મારા પૈસા અરે નહીં આવી ગયું ભારો થઈ જાય. પૈસા તો જમાના પૈસા તો જમાના પૈસા તો જમાના અમે નહીં લીધા. હિસાબ નહીં લીધા સંજુપા અમે પૈસા અલે આ નટુ કાકા અલે આ નટુ કાકા એ આ તો હાલ્યા નહીં રહેતા અમે નહીં લીધા. પૈસા તો જમાના અમે લીધા જ નહીં અંદર. તો તમે આ દા બોલ્યા અમે આયા હતા ચોરી જ કરવા પણ અમે લીધા જ નહીં. અલે આ નટુ કાકા નટુ એ ચેટલા રહ્યો અલે આ સંજુભા પહેલી વાત હાથ જોડ તો મને 16 મું નાહી નહીં મારી. તો બે નહીં માં બેહી ગયો. બે ગયો. વાત સાંભળો. પૈસા અમે લીધા નહીં. અમે ચોરી બી અમે નહીં કરી. હા. નટુ કાકા હા ત્યાં આવ્યો લોકોમાંથી ભણા આપવા ના જાય. ના 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 નહીં મારવાથી હું જીવ મારતા ને. તમે મારતા ન ખાલી. આજે મોયા તારે આ જો હો અલ્યા મારું નટુ કાકા. 50,000 રૂપિયા લઈ લીધા અહીં નેટુ કાકા અમે પૈસા નહીં લીધા. ચોરી નહીં કરી. આવા તું સંજુભા આપણો હાથ જોડું યાર. અમે એમ નહીં ચોરી એટલે નહીં આ કરી. તારે હું કરવા તારે અલે આ હું તમે અત્યારે શું કરવા આવ્યા તારે ચોરી કરવા આવ્યા તમે ધંધે પછી હોય નહીં અંદર. હા તું બોલજો સાચું કહું. નકો આપણા જૂતો બાંધો કાળો કાઢો બાર કાળો નટુ કાઢો કાકા 200 રૂપિયાના. બાર ફેંક ના ભૂલ બે જા ભૂલ બે ને તો મારતા ના નટુ કાકા નટુ કાકા મારતા નહીં તમે. ત્યાં સમજ્યા મારી વાત હું ઉપર કરું આપણા 50,000 લાઈન મેં મિલ્યા હતા અમે નહીં લીધા પણ કહું ઉભો રહો. નહીં લીધા ને ના. ઊભો થા કાળિયા ભૂકો પકડ હાલે ને કઈ બેડા માં છે ના ના તારા રાહ દે મારા મમ્મા ના મારતો એ જેકેટ લઈ લેવો તમે. ઘરમાં ચોક મિલ્યા નહીં. મારા લોડણીઓ બીજા અલે આ થિયેટર કહેવાય. મારો બધું ગમે તો અંતાર અરે નહીં લીધા બાપા. ક્યાં? અરે નટુ કાકા અમે ચોરી બેજા, કરવા આવ્યા, અમે ચોરી નહીં ભૂલ બે કરી. ભૂલ બે તું ભૂલ બે એ ભોળા કોણ કરો સરપંચ નો બોલાવો ઉભો ઉભો પેલા એનો ગુજો ફેદી દે ગુજો ફેદી દે નહીં રૂપિયો એ માં માથે વેટી કાઢ પેલો નકો ફોડી નાખે ફોટું માથે વેટ ઓ ભાઈ આ આ બાજુ બાજુ બોલાવો આ બાજુ બોલાવો. તું આ બાજુ બોલાવો. ભૂલ બે આ બાજુ આ બોલાવો. બે. આનું ફેદી લીધું લઈ જા. હવે એનું ભેદી. ભૂલ બે અરે વેટવા દો ભાગડી કોલ હા. તમે પાછા પૈસા નહીં સરપંચ કાઢ્યા. હાલ ના કે નટુ કાકા બોલાવ સંજય ઘેર બે જણા કે ભોણ બે ચોરી કરવા તિજોરી ની પથારી કેવી નાખી હાલ જઈ ધોળી કઈ નાખ ફોડી નાખું હાલ હું કહેતો તો કોનાથી ફોડી નાખું ના ના હું કહેતો ફોડી નાખું તું ભૂલ બેસી જા નકા હમણાં માં ભગવાન મારી એને. નહીં સુધરી યાર નહીં સુધરી મારી વાતો તું સોનો મને અસ બખાડ ના વસ્તી રાજી રાખો પણ પાટો જે ઉભરી જાય ને તો મને ફજીતી થઈ જાય મારા હવારે પેલા લોખંડવાળાનું બિલ ભરવાનું હોય. એટલે તું એમ કહેતો હતો ને કે આ તાર ચોરીઓ બંધ કરી વાળી આ મોમો કે થઈ ગઈ કોણ ભાઈ વાન 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 તો દઈ જા દઈ જા આ ફાટી જાય. ઓય હું થયું આ સરપંચ જુઓ હું બારો બે મિનિટ હા હું વાત થઈ ગયો સરપંચ થિયેટર બેજો ને. ના ભૂલ બે બે મેં તો બેજો બે જણા હું વળી ગયો પેલા સરપંચ આ મારી બે જણા મન એટલે પણ હું થયું હા વાતમાં હા હું મરી ગયો પેલા પૂછો કે મારા ઘરમાં છે મારા પૂછો ચમના તમે સરપંચ બોલા મારી વાત હમણાં ઘરમાં આયા તમે
આયા તો ચોરી કરવા પણ એમને કશું હોય નહીં, યા. એમને લીધું નહીં. 50,000 હોય પડે. સરપંચ બધી જતા રહે. મેં ફેરથી લીધું બધું હા. કોઈ લેકડ્યું નહીં આ ઘરમાં હંતાળી વિચાર કર્યા ઉભા રહો. નટુકાકા ઉભા રહો. સરપંચ પોલીસ બોલાવો. મારી વાત સાંભળો પોલીસ બોલાવશું ને આપણા ગોમની જ આપણું જ આપણી ગોમની વાત છે ને મારી વાત ચીટકી વાર મેં તમારું ચીટકી વાર મેં મોડી. રોજ તો નહીં. મારી વાત સાંભળો બધું કરીએ ગોમની વાત છે ગોમના બહાર ના જ જવી દો અને પોલીસનો વાત છે હન તો આપણા ગોમની આપણું જ હું તમને કહી દઉં એટલે પણ આ ચા સુધરશી આ હું કોણ સુધરશી ક્યાં? બધું કરીએ બધું પટાઈએ હોય હોય આ ગોમની વાત આપણા બહાર ના જવી જોવે નકા આબરૂ આપણા ગોમની જ હા પણ તમે જેટલી વાર કહો ને એટલી વાર આ ક્લિયર કરી દો અહીં. બધું નિરાકરણ થઈ જશે આમાં. મારી વાત ઓપર સમજ્યા ઓપર મારી વાત અત્યારે બરાબર હું મારા ભાઈને ફોન કરું. તું અત્યારે હારે ભાઈને બોલાય અને ઓના સરપંચ હાલ પૂઈ દે તું બેજો એટલે તમે બે જણા સોજી બેજો બે જણા માથું ફોડી નાખ્યો મોમા મને મેલી ના જતા રહેતા ના કાં તો મય કાઢશે મને બગાડ ના કર્યો ભલે. બોલશો મને નહીં મેલીને આવ્યો, તમે ગોબરા ધોકો કોશી કાઢે એવું બધું નહીં કરવું આપણે 2 મિનિટ ઉભા રહો. આયા હી બોય મારા બેટા મના? ત્રીજો લ્યો ફેદી ચોકા લીધું? આ તો છૂટ્યો. આ તો ફટાફટ ઘેર આવ. હા. પણ અમને જવા દો, અમે પૈસા નહીં ચોર્યા. તો પૈસા જ્યાં તો અખંડ તમે નહીં ચોર્યા તો તિજોરીમાં તો રૂપિયો નતો હા અને આમ બોમ્બ કર્યો મને આવાજ છો. મને આવે આ સંજુબા 10 વાગે ગયું ના એ તો બંધ. તો વાગે કેટલા અલે અહીંયા પાવરથી પડી ગયો ઘડિયાળે ફોડી નાખ્યો ઘડિયાળ ઘરમાં ના અને રખાય આ તમને નટુકાકા ખબર પેલા ત્યાંના ચાંદનો કહો પાવર લાઈન નો કહો તો આના બારનો. અંતરા આ પોતા આકણ ક્ષેત્રા ઘડિયાળ પણ વાગ્યા ઘડિયાળ ના કેટલા રખાય વાગ્યા યાર ઘડિયાળ કેટલા વાગ્યા તું? ત્રણ વાગે 5 મિનિટ જ વાર આવે. હા, ત્રણ ઉતા. વાગે. તમે ને સાચું બોલજો લીધા હોય તો ખરેખર સોગન થી અરે સરપંચ કહું તો અમે નહીં લીધા, અમે ચોરી એક કરવા ફોન કરો, આવ્યા, અમને પણ બહાર પૈસા લઈ અમે લો. લીધા નહીં. મોની જતા હોય તો સીધી રીતે મોની જો સાચું કહું સરપંચ. નકર ભાઈ માર ખાઈને તૂટી જાઓ ખાલી ખોટા બાર લઈ લે અમને બાર લઈ લો પેલા બાર લઈ લેજો બાર લઈ લો પકડ્યો દોડી ના હેડ ઓ બાર તો લઈ જવા દો ના કોઈને કોઈ જવા દે સાહેબ, ભરે બાર પછી જ આ પેલા બધું ભરી નાખું. સમજો લે હું તમારા હાથે ભરો નહીં, બધું ખાલી કાંઈ. કરે ભરો દોડો હારું અમને અંદર પૈસા મેલ્યા હવે પૈસા લીધા નહીં તો પૈસા જ્યાં તો કર તો કરું પછી મેલી દીધું તમે અંદર બધું બાર લે ભાઈ એટલે કાઢું હા હા, લેરો નટુ કાકા બારજી બરોબર કાઢ મારજો માર શેઠે લેતો નહીં કાઢું એ હા તમે તો હું પહેરીને આવો નટુ અરે કાકા કાઢવાય બાર યાર તો પણ પહેરીને ના આવે અરે તારે હાલ ઊંઘી લાવજે રહ્યા છે ને બા? હા ઘરમાં ઊંઘી રહ્યા છે ને? થોડું થોડું બહાર આવ્યો ફિયાલ માણસ આ યાર આવ શીખર ગોમનું હાવ આટલો વર્ષ શીખર ચો કાઢે એ જ ખબર પડતી નહીં અલ્યા તમે જવો નહીં આવો આ મરી જાઉં ક્યાંનું ગેક દાળ પટી જાવ હાલ થી હું આવ્યો ના બે જણા જલ્યા મને તો હાલ પોરા કઈ નાખું બાર લઈ અમે નહીં આયા હાલ આ જોગા મોટો મોટો કોથળો ભાઈ લાવ્યું મને તો ટાટ ના હોય તો એને જલજો હા એ તો તમે ઉભા રહો પાછળ હું ને આપણું બહાર તમે વચ્ચે ઉભા રહો કેમ તો તમે જેકેટ પહેરી લેજો પેલા સરપંચ હેડો. લ્યો આ પેલા જેકેટ પહેરી આવજો સર વાહ તારું બેહાડા